ગીર સોમનાથમાં સિંહોને લટાર મારતા વિડીયો વાયરલ થઈ રહ્યા છે ત્યારે આજે વધુ એક વિડીયો સામે આવ્યો છે। જો કે આ વિડીયોમાં એક નહીં પણ એક સાથે 10 સિંહોનું ટોળું દેખાયું। 5 માદા સિંહ અને 5 સિંહ બાળ મળી કુલ 10 સિંહો મોબાઈલ કેમેરામાં કેદ થયા। ટ્રેક્ટર લઈને જતા ખેડૂતને રસ્તા પર સિંહનો ભેટો થયો। સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થયો છે। આ તરફ રાજ્યના માર્ગો પર પશુઓનો અડિંગો હજી પણ કાયમ છે। ચોમાસું શરૂ થતા રાજ્યભરના રોડ પર પશુઓ અડિંગો જમાવવાનું શરૂ કરી દીધું છે ત્યારે સાણંદના હાલ પણ બેહાલ થયા છે। સાણંદના રોડ પર પશુઓનો આતંક શરૂ થઈ ગયો છે। પશુપાલકોને જાણે કોઈ કાયદાનો ડર જ ન હોય તે રીતે લોકોના જીવને જોખમમાં મૂકવા માટે પોતાના પશુઓને છોડી મૂકે છે। સાણંદના રોડ પર પસાર થાવ એટલે તમારું સ્વાગત પશુઓ કરે। રસ્તા પર ઢેર ઢેર રખડતા પશુઓ અડિંગો જમાવી રાખ્યો છે। રોડના ત્રાસથી વાહન ચાલકો હેરાન પરેશાન છે। માત્ર દિવસે જ નહીં રાત્રે પણ રસ્તાને રખડતા ઢોર બાનમાં લઈ લે છે। પશુને કારણે લોકોને અકસ્માત થવાની ભીતિ સર્જાઈ રહી છે। સ્થાનિક વહીવટીતંત્ર ઘોર નિંદ્રામાં હોય એવું લાગી રહ્યું છે। આ બાજુ આણંદ અને આજુબાજુના નગર વિદ્યાનગર કરમસદ રસ્તે રખડતા પશુઓની સમસ્યાને કારણે સ્થાનિકો પરેશાન છે। પશુ રસ્તા વચ્ચોવચ્ચ બેસી જતા વાહન ચાલકોને વાહન ક્યાં ચલાવવું તે માટે રોડ શોધવા પડે છે। રાજકોટમાં આ વખતે લોકમેળો થશે કે નહીં તેને લઈને અસમંજસ છે। મેળાના આડે હવે 17 દિવસ બાકી છે તેવામાં નિયમોને લઈને વહીવટીતંત્ર અને રાઇડના સંચાલકો વચ્ચે ખેંચતાણ છે। રાઇડ સંચાલકો પોતાની માંગને લઈને અડગ છે। રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રાઇડ સંચાલકો અને વહીવટીતંત્રના અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ। આ બેઠકમાં અધિકારીઓએ રાઇડ સંચાલકોની માંગણીઓ શાંતિપૂર્વક સાંભળી। જોકે રાઇડ સંચાલકોની મુખ્ય 3 માંગ છે જે સરકારની એસઓપી વિરુદ્ધની હોવાથી તેમાં અધિકારીઓએ ઘસીને ના પાડી દીધી। સોલ્ટ રિપોર્ટ, ફાઉન્ડેશન અને એનડીટી રિપોર્ટ કે જે સરકારની એસઓપીમાં છે ત્યારે રાઇડ સંચાલકોનું કહેવું છે કે માત્ર રાજકોટમાં જ નહીં પરંતુ ગુજરાતભરમાં જ્યાં પણ મેળા યોજાય છે ત્યાં નિયમ સ્વીકારી શકાય તેમ નથી। તેથી રાઇડ સંચાલકોએ કહ્યું કે અમે આ મામલે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને વિનંતી કરીએ છીએ કે આ નિયમમાં ફેરફાર કરવામાં આવે। હજારો લોકોની રોજીરોટી મેળાથી જોડાયેલી છે। રાજ્યભરમાં 10 ઓગસ્ટથી ભાજપ યોજશે તિરંગા યાત્રા। રાજકોટથી થશે શરૂઆત। ગાંધીનગરમાં ભાજપ પ્રદેશ કાર્યાલય પર મહત્વની બેઠક મળી હતી। કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની ઉપસ્થિતિમાં ગાંધીનગરના કોબા કમલમ પર બેઠક મળી જેમાં તિરંગા યાત્રા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ચર્ચા કરવામાં આવી। 15 ઓગસ્ટની શાનદાર ઉજવણી માટે રાજ્યભરમાં 10 ઓગસ્ટથી ભાજપ તિરંગા યાત્રા કાઢશે જેની શરૂઆત રાજકોટથી કરાશે। 10 ઓગસ્ટે ભાજપની તિરંગા યાત્રાની શરૂઆત રાજકોટથી થશે જે તિરંગા યાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે। અધ્યક્ષ જેપી નડ્ડા અભિયાનનો પ્રારંભ કરાવશે। રાજકોટમાં 50,000થી વધુ લોકો તિરંગા યાત્રામાં જોડાશે। 11 ઓગસ્ટે સુરતમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે। સુરતમાં 1 લાખથી વધુ લોકો તિરંગા યાત્રામાં જોડાશે। સુરતની તિરંગા યાત્રામાં મુખ્યમંત્રી અને સી આર પાટીલ જોડાશે। 14 અને 15 ઓગસ્ટે હર ઘર તિરંગા યાત્રા યોજાશે। યાત્રાને સફળ બનાવવા મંડળ પ્રમુખથી લઈને મંત્રીએ જવાબદારીઓ સોંપી દેવામાં આવી છે। ભાજપનો હર ઘર તિરંગા કાર્યક્રમ થકી ઉજવાશે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી। 585 મંડળોમાં પદયાત્રા યોજાશે। જંગલ વિભાગના ઉમેદવારો સાથે ગાંધીનગરમાં જંગલી વર્તન। ઉગ્ર આંદોલનના 30 કલાક બાદ એક માંગ સ્વીકારાઈ। હલ્લાબોલ, ટીંગાટોળી, ઝપાઝપી અને અટકાયતના આ દ્રશ્યો છે ગાંધીનગરના। અહીં જંગલ ખાતાની પરીક્ષામાં સીબીઆરટી પદ્ધતિ રદ કરવાને લઈને રાજ્યભરના ઉમેદવારો 2 દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। રાત દિવસ ઠંડી વરસાદ વચ્ચે વિરોધ કરતા હજારો વિદ્યાર્થીઓ સાથે ગાંધીનગર પોલીસે જંગલી વર્તન કર્યું। ગાંધીનગરમાં રામકથા મેદાન ખાતે આંદોલન કરનાર ઉમેદવારો અને પોલીસ વચ્ચે સવારથી ચકમક અને રકઝકના દ્રશ્યો સામે આવ્યા। ઉગ્ર વિરોધ પ્રદર્શન કરતા માહોલ તંગ બન્યો હતો। પોલીસે 300થી વધુ ઉમેદવારોની અટકાયત કરી હતી। એટલી મોટી સંખ્યામાં ઉમેદવારો વિરોધ કરતા હતા કે પોલીસનો ડબ્બો નાનો પડ્યો હતો। અટકાયત કરાયેલા ઉમેદવારોને પોલીસ સ્ટેશને લઈ જવા માટે બસ બોલાવી પડી હતી। બસની બારીઓમાંથી પણ ઉમેદવારોએ હલ્લાબોલ કર્યો, સૂત્રોચ્ચાર કર્યો। તેઓને કરાઈ ખાતે લઈ જવામાં આવ્યા છે। નોંધનીય છે કે સીબીઆરટી પદ્ધતિ અને નોર્મલાઇઝેશન કર્યા બાદ પીડીએફ જાહેર કરવાની માંગ સાથે ઉમેદવારોએ સોમવારથી ગાંધીનગર રામકથા મેદાનમાં આંદોલન શરૂ કર્યું હતું। રામકથા મેદાનમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત મૂકવામાં આવ્યો હતો। આંદોલન કરવાની પરમિશન આપવામાં આવી ન હોવાથી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી। સુરતમાં રિક્ષાના થંભિયા પડ્યા, મુસાફરો પરેશાન। સુરતમાં રિક્ષાના પૈડા થંભી ગયા। સુરતમાં રિક્ષા ચાલકોએ ભાડું વધારવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું। સુરતના અલથાણામાં રિક્ષા ચાલકો એકત્ર થયા હતા। અલથાણા બ્રિજ પાસે મોટી સંખ્યામાં રિક્ષાઓ થંભી ગઈ હતી। જે રિક્ષા ચાલકો પેસેન્જર લઈને આવતા હતા તેને પણ રોકી દેવાયા હતા એટલે રોડ પર ટ્રાફિક જામ થયો હતો। રિક્ષામાં જતા પેસેન્જરો અટવાયા હતા। રોડ પર હજારો રિક્ષાના થપ્પા લાગ્યા હતા। આ અંગેની પોલીસને જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। પોલીસે સ્થળ પર પહોંચી સમગ્ર મામલો થાળે પાડ્યો હતો। અમદાવાદના વાલીઓ પર વધ્યો બોજો, ભણતર બન્યું મોંઘું। નવી ફી કમિટીએ કર્યો ફીમાં તૂતિંગ વધારો।
અમદાવાદમાં ખાનગી સ્કૂલની ફીમાં તોતિંગ વધારો થયો છે. નવી ફી કમિટીએ વાલીઓ પર કમરતોડ બોજ નાખ્યો છે. અમદાવાદ સહિતના ચારેય ઝોનની નવી ફી કમિટીએ ફીમાં વધારો કર્યો છે. અમદાવાદ ઝોનની કમિટી દ્વારા શહેરની બાકી રહેલી 150 થી વધુ સ્કૂલોમાંથી કેટલીક સ્કૂલની નવી ફી નક્કી કરી દેવામાં આવી છે, જેમાં દરખાસ્ત કરનારી સ્કૂલની ફીમાં 5 થી 7% વધારો કરવામાં આવ્યો છે. એફઆરસી દ્વારા 3000 થી 12000 નો કરાયો છે ફી વધારો. અમદાવાદની ઇન્ટરનેશનલ સ્કૂલમાં સૌથી વધુ 12000 નો વધારો કરાયો. ત્યારે કઈ સ્કૂલમાં કેટલી ફી વધી તેના પર નજર કરીએ તો અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલની ફી 1.08 લાખથી વધીને 1.20 લાખ થઈ. એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલની ફીમાં 5000 નો વધારો કરતા 99000 થી વધીને 1,04,000 થઈ. ગ્લોબલ ઇન્ડિયન સ્કૂલમાં 4000 નો વધારો કરતા ફી 91000 થી વધીને 95000 કરાઈ. ડીપીએસ બોપલની ફી 4000 વધતા 80000 થી વધીને 84000 થઈ. શિવાસી સ્કૂલની ફી 57500 થી વધીને 61000 થઈ. KN પટેલ સ્કૂલની ફી 77000 ની 81000 થઈ. સંત કબીર સ્કૂલની ફી 95400 ની 97900 થઈ. HB કાપડિયા સ્કૂલ 57000 ની 60000 થઈ. આનંદ નિકેતન સ્કૂલની ફી 83000 રૂપિયા હતી, જે વધીને 51000 રૂપિયા થઈ. SH ખારાવા સ્કૂલની ફી 32000 રૂપિયા હતી, જે 35000 રૂપિયા થઈ. નવા શૈક્ષણિક વર્ષથી ફી વધારો લેવાનો શરૂ કરી દેવામાં આવ્યો છે. ભક્તોને શિવભક્તિ કરવી મોંઘી પડશે, ફૂલોના ભાવમાં ભડકો. પવિત્ર શ્રાવણમાં શરૂ થતા જ શિવ ભક્તોને ભક્તિ મોંઘી પડવાની છે, કેમ કે શ્રાવણમાં શરૂ થતા જ ફૂલોના ભાવ જોરદાર ફૂલ્યા છે. શ્રાવણ મહિનાની શરૂઆતમાં જ ફૂલોના ભાવ આસમાને પહોંચ્યા છે. સામાન્ય દિવસોમાં જે ફૂલનો ભાવ 40 થી 50 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા હતા, તેના ભાવ હાલમાં 300 થી 400 રૂપિયા પ્રતિ કિલો છે. તેથી ભક્તોને આ વર્ષે શિવજીની આરાધના માટે ફૂલોમાં કાપ મૂકવો પડે તેવી શક્યતા છે. અમદાવાદના જમાલપુર ખાતે આવેલા સૌથી મોટા હોલસેલ ફૂલ બજારમાં ફૂલના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. 40 થી 50 કે 100 રૂપિયા કિલો મળતા ગુલાબના ફૂલ હાલ 300 થી 400 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળી રહ્યા છે. આ ઉપરાંત ગલગોટા જે 30 થી 40 રૂપિયા કિલોના ભાવે વેચાતા હતા, તે અત્યારે 100 થી 120 રૂપિયાના કિલોના ભાવે વેચાય છે. તેમજ કેસરી ગલગોટાનો ભાવ 40 થી 50 રૂપિયા પ્રતિ કિલો હતો, તે હાલમાં 150 થી 200 રૂપિયા પહોંચ્યો છે. તો બીજી તરફ સુશોભનમાં અને પૂજાહારમાં વપરાતા કુલ 80 થી 100 રૂપિયા પ્રતિ કિલો મળતા હતા, તે હાલ 250 થી 300 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા છે. ત્યારે લીલીના ફૂલ 500 રૂપિયા કિલો મળી રહ્યા છે. કમળના ફૂલના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. 10 રૂપિયામાં 2 કે 3 કમળના ફૂલ મળતા હતા, તે હાલ 10 થી 15 રૂપિયામાં એક ફૂલ મળી રહ્યું છે. બેલીપત્રની 50 રૂપિયાની એક જોડી મળી રહી છે. વેપારીઓના મતે એક તરફ વરસાદને કારણે ફૂલની આવક થોડી ઘટી છે, પરંતુ તેની સામે માંગ વધી છે, જેના કારણે ફૂલ મોંઘા થયા છે. નાસિક, નારેશ્વર, ધોળકાથી ગુલાબ આવી રહ્યા છે. જો કે આગામી દિવસોમાં પણ તેજી યથાવત રહેશે તેવું વેપારી જણાવી રહ્યા છે. રાજકોટ મનપાના પૂર્વ ચીફ સિટી એન્જિનિયર અલ્પના મિત્રાના ઘરે વિજિલન્સના દરોડા, મળ્યા દસ્તાવેજ. 20 લાખની લાંચ કેસનો આંક 1.5 કરોડે પહોંચ્યો છે. રાજકોટ મનપામાં ભ્રષ્ટાચાર અધિકારીઓની લાંબી યાદી થતી જાય છે. મ્યુનિસિપલ કમિશનરના આદેશ બાદ પૂર્વ ચીફ સિટી એન્જિનિયર અલ્પના મિત્રા સામે તપાસ શરૂ કરાઈ છે. અલ્પના મિત્રા સામે વિજિલન્સ તપાસમાં ઘરમાંથી દસ્તાવેજો મળી આવ્યા છે. ડ્રેનેજ શાખા, વોટરવર્ક શાખાની જુદી જુદી 40 ફાઇલો તેમના ઘરેથી મળી આવી છે. સાથે જ મેજરમેન્ટ બુક, બિલ સહિતના દસ્તાવેજી પુરાવા પણ મળ્યા. અલ્પના મિત્રાએ ત્યાં કોણ કોણ ફાઇલ લઈને ગયું હતું તે પણ સ્પષ્ટ થઈ ચૂક્યું છે. જોકે અલ્પના મિત્રા દસ્તાવેજની વાતથી અજાણ હોવાનો ડોળ કરતા દેખાય. રાજીનામું મંજૂર થયા બાદ પણ કોઈ પણ અધિકારી કે કર્મચારી ફાઇલોમાં સહી તેમજ અન્ય કોઈ પણ બાબતે નિર્ણય ન લઈ શકે. ત્યારે આ મામલે મ્યુનિસિપલ કમિશનર ડીપી દેસાઈનું નિવેદન સામે આવ્યું છે. સમગ્ર મામલાને સીસીટીવી એકત્ર કરવાની કામગીરી ચાલી રહી છે. શા માટે ફાઇલો લઈ જવાઈ હતી તે બાબતે નિવેદન નોંધાશે. તપાસ બાદ સત્તાનો દુરુપયોગ કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરાશે. બીજી તરફ અલ્પના મિત્રાએ આ ફાઇલો પોતાના ઘરે કેવી રીતે આવી તેની વિશે અજાણ હોવાનો લૂલો બચાવ કર્યો, પણ મહાનગરપાલિકાઓમાં કેટલા સાગઠિયા છે તે સવાલ ઉભો થઈ રહ્યો છે. સુરતમાં વિપક્ષે કેક કટિંગ કરી ખાડાનો જન્મદિવસ ઉજવ્યો. સુરત શહેર ખાડાઓનું શહેર બની જતા સુરતમાં વિપક્ષ દ્વારા અનોખો વિરોધ નોંધવામાં આવ્યો. તો રસ્તામાં પડેલા ખાડા પર કેક કટિંગ કરીને ખાડાનો જન્મદિવસ ઉજવવામાં આવી અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો. સુરત શહેરમાં વરસાદી માહોલ બાદ અનેક વિસ્તારોમાં રસ્તામાં ખાડા પડ્યા છે, જેને લઈને લોકોને હાલાકી પણ પડી રહી છે. બીજી તરફ મનપા દ્વારા પણ રોડ રસ્તાઓ રિપેરિંગની કામગીરી શહેરમાં કરવામાં આવી રહી છે, જે દરમિયાન આમ આદમી પાર્ટી દ્વારા ખાડાઓને લઈને અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો. પર્વત પાટિયા વિસ્તારમાં વિપક્ષ નેતા પાયલ સાકરિયા સહિત આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ ખાડામાં કેક કટિંગ કરીને ખાડાનો જન્મદિવસ ઉજવી અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને વિરોધ કરવામાં આવ્યો હતો. બીજી તરફ પોલીસ પણ ત્યાં પહોંચી હતી અને વિરોધ કરી રહેલા લોકોની અટકાયત કરી હતી. અમદાવાદમાં 4 વર્ષમાં પડ્યા 319 ભૂવા, માત્ર 2 માસમાં પડ્યા 40 ભૂવા. અમદાવાદ ભુવાઓનું શહેર બની ગયું છે, તે મહાનગરપાલિકાએ પુરવાર કરી દીધું. મહાનગરપાલિકાએ પોતાની જ પોલ ખોલી હોય તેમ છેલ્લા 4 વર્ષમાં પડેલા ભુવાના આંકડા જાહેર કર્યા છે. અમદાવાદમાં 4 વર્ષમાં 319 ભુવા પડ્યા, એટલે જ અમદાવાદ એટલે ભુવાઓનું શહેર. આવી ઉપમા આપવી ખોટી ન ગણાય. ચોમાસું આવતા જ અમદાવાદમાં ઠેર ઠેર મસમોટા ભુવાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ચાલુ સિઝન દરમિયાન જ શહેરમાં 40 થી વધુ ભુવા પડ્યા છે, જ્યારે છેલ્લા 4 વર્ષમાં 319 ભુવા પડ્યા છે, એટલે કે બ્રેકડાઉન થયા છે. પણ શહેરમાં આટલા ભુવા કેમ પડે છે? આખરે આ ભુવા પડવા પાછળનું કારણ શું છે તે જાણવા માટે અમે એનાલિસિસ કર્યું તો ચોંકાવનારો કારણો સામે આવ્યા.
ભૂવા પડવા પાછળનું એક મુખ્ય કારણ છે ડ્રેનેજ લાઇન. 40 થી 50 વર્ષ જૂની ડ્રેનેજ લાઇનમાં મિથેન નામનું ઝેરી ગેસ ઉત્પન્ન થવાથી નુકસાન થાય છે. શહેરમાં કુલ 3470 કિલોમીટર લાંબુ ડ્રેનેજ લાઇન નેટવર્ક છે, ત્યારે એએમસી વર્ષો જૂની લાઇનનું રિહેબિલિટેશન કરી રહી છે, જેથી તેના આયુષ્યમાં વધારો થાય. આ બાજુ નગરોળ તંત્રના વાકે અમદાવાદમાં વધુ એક ભૂવો પડ્યો. પૂર્વ વિસ્તારમાં મેઇન રોડ પર ભૂવો પડ્યો છે. ઠક્કરબાપા એપ્રોચથી નરોડા જતા રોડ પર ભૂવો પડતા હાલાકી વિપક્ષના કોર્પોરેટરે વિડીયો બનાવી કર્યો વાયરલ. સ્થળ પર પહોંચી ભૂવાની સમસ્યાને લઈ એએમસી સામે કર્યા આક્ષેપ. અમદાવાદના અંડરબ્રિજમાં પાણી ભરાશે તો તુરંત અંડરપાસના બેરિકેડ બંધ થશે. અમદાવાદના અંડરબ્રિજમાં પાણી ભરાશે તો હવે મનપા તંત્રે દરવાજા બંધ નહીં કરવા પડે. અમદાવાદમાં વરસાદ વરસે એટલે સૌથી પહેલા શહેરના અંડરપાસમાં પાણી ભરાવાની શરૂઆત થઈ જાય છે, ત્યારે હવે આ સમસ્યાને લઈને શહેરના અંડરપાસમાં બૂમ બેરિકેડ લાગશે અને અંડરપાસમાં જેવું પાણી ભરાશે તો ઓટોમેટિક બેરિકેટિંગ થઈ જશે. શહેરના 19 અંડરપાસમાં બૂમ બેરિકેડ લગાવવામાં આવશે અને ચોમાસામાં અંડરપાસમાં પાણી ભરાશે ત્યારે ઓટોમેટિક બેરિકેટિંગ થઈ જશે. સેન્સર સિસ્ટમથી ઓટોમેટિક બૂમ બેરિકેટિંગ કરવામાં આવશે. હાલમાં અખબારનગર અંડરપાસમાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ બૂમ બેરિકેડ લગાવવામાં આવ્યું છે, ત્યારે પાયલોટ પ્રોજેક્ટ સફળ થતા શહેરના તમામ 19 અંડરપાસમાં સેન્સર બેરિકેટિંગની સિસ્ટમ લગાવવામાં આવશે. આના માટે તંત્ર મોટો ખર્ચ પણ કરશે. ઉલ્લેખનીય છે કે ચોમાસામાં વરસાદના કારણે અંડરપાસમાં ઘણા વ્હીકલો પાણીમાં ફસાઈ જાય છે અને ઘણી બધી દુર્ઘટનાઓ પણ બનતી હોય છે, ત્યારે પ્રજાની સલામતી માટે આ પ્રકારની સિસ્ટમ શહેરના તમામ અંડરપાસમાં લાગુ કરવામાં આવશે. ભાવનગર અને દાહોદમાં પત્તાની મહેલની માફક કરોડભૂસ થયું મકાન. ભાવનગરમાં મોટી દુર્ઘટના ટળી છે. ભાવનગર શહેરના પાનવાડી વિસ્તારમાં વર્ષો જૂનું 3 માળનું મકાન ધરાશાયી થયું હતું. મકાન ઘણા સમયથી બંધ હાલતમાં હતું. જર્જરિત બની જતા ભારે વરસાદને કારણે મકાન પત્તાના મહેલની માફક કરોડભૂસ થઈને જમીનદોસ્ત થઈ ગયું હતું. મકાન પડતા રોડ પર કાટમાળ વિખરાયો હતો. ધડાકાભેર મકાન આખું નીચે પડતા આસપાસના લોકોની ઊંઘ હરામ થઈ ગઈ હતી. રોડ પર કાટમાળ વિખેરાયો હતો. મકાન બંધ હાલતમાં હોવાથી મોટી દુર્ઘટના ટળી. કોઈ જાનહાની ન થઈ. ફાયર વિભાગની ટીમ કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી ચૂકી. શહેરમાં અનેક મકાનો હજુ જર્જરિત હાલતમાં છે. રસ્તા પર મોતના માંચડા સમાન ચળુંબી રહ્યા છે મકાનો, પરંતુ તંત્ર આવા મકાનો જમીનદોસ્ત થાય તેની રાહ જોઈ રહ્યું છે. આ બાજુ દાહોદના દેવગઢ બારિયામાં જર્જરિત મકાન ધરાશાયી થયું. મકાન ધરાશાયી થતા આસપાસના લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. મકાન બંધ હોવાથી જાનહાની ટળી. અહીં પણ શહેરોમાં અનેક સરકારી અને ખાનગી મકાનો જર્જરિત સ્થિતિમાં છે. વડોદરામાં પડ્યા બ્રિજ થઈ રહ્યા છે. પંડ્યા બ્રિજ પડું થઈ રહ્યો છે. ચારે બાજુ તિરાડો, ડોકિયા કરતા સળિયા, ઉખડી ગયેલા સિમેન્ટના પોપડા અને કેમિકલના સાંધા. આ દ્રશ્યો છે વડોદરાના સૌથી જૂના પંડ્યા બ્રિજના. વડોદરાવાસીઓ પંડ્યા બ્રિજ પરથી નીકળતી વખતે સાવધાન રહેજો, કેમ કે તંત્રના પાપે બ્રિજની જાળવણી ન થતા બ્રિજે ગમે ત્યારે પડું થઈ ગયાની પરિસ્થિતિમાં જોવા મળ્યો. વડોદરા શહેરનો સૌથી જૂનો ગણાતો પંડ્યા બ્રિજ બિસ્માર હાલતમાં છે. પંડ્યા બ્રિજના બીમમાં મોટી તિરાડો પડી છે. બીમની નીચેના ભાગોમાં સિમેન્ટના પોપડા પણ ઉખડી ગયા છે. જ્યારે બ્રિજ નીચેથી ટ્રેન પસાર થાય છે ત્યારે બીમ રીતસરના ધ્રુજે છે. તેના કારણે વાહન ચાલકોમાં પણ ભય ફેલાયેલો છે. તંત્રએ બીમની તિરાડોમાં કેમિકલ લગાવી સંતોષ માન્યો, ત્યારે કોંગ્રેસ નેતાઓએ બ્રિજની મુલાકાત લઈ તંત્રની પોલ ખોલી હતી. બ્રિજને તાત્કાલિક ધોરણે વાહન વ્યવહાર માટે બંધ કરી સમારકામ કરવા લોકો માંગ કરી રહ્યા છે. બોટાદમાં વીજ ચોરી બેફામ. 28 લાખની પકડાઈ વીજ ચોરી. 82 વીજ ચોર ઝડપાયા. બોટાદ પંથકના વીજ ચોરીની હવે ખેર નથી. વીજ ચોરી કરતા તત્વો ઉપર પીજીવીસીએલે તવાઈ બોલાવી છે. બોટાદમાં પીજીવીસીએલે સપાટો બોલાવ્યો છે. બોટાદ જિલ્લામાં વીજ ચોરીનું પ્રમાણ વધતા પીજીવીસીએલ વિભાગ દ્વારા આવા વીજ ચોરી કરતા લોકો પર લાલ આંખ કરી છે. ખાસ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરાઈ હતી, જેમાં કુલ 31 જેટલી ટીમો બનાવાઈ હતી, જેમાં 16 પોલીસ અને 13 એસઆરપી કર્મચારીઓને પણ સાથે રાખી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ ડ્રાઈવ હાથ ધરાઈ હતી. જે અંતર્ગત જિલ્લામાં કુલ 258 જેટલા કનેક્શનો ચેક કરવામાં આવ્યા હતા, જેમાંથી કુલ 82 કનેક્શનોમાં વીજ ચોરી પકડાઈ હતી. 82 જેટલા વીજ ચોરી કરનાર કનેક્શન ધારકો સામે કાર્યવાહી કરતા કુલ 28,43,000નો દંડ ફટકારવામાં